નમસ્કાર મિત્રો, સીધું ને સચના આ એપિસોડમાં આપણે તેજસ્વી યાદવથી ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેટલા ઓબ્સેસ છે અને કેટલા ડરે છે એની વાત કરવાના છે. અને સાથે સાથે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેણે ઉત્તર પ્રદેશની 80 બેઠકો, લોકસભાની 80 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો જીતીને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એને સૌથી વધારે બેઠકો જીતી અને ભારતીય જનતા પાર્ટીનું નાક વાળ્યું છે. એ અખિલેશ યાદવ પોતાની ટીમ લઈને તેજસ્વી યાદવના પ્રચાર માટે બિહાર થઈ રહ્યા છે. એની વાત કરીશું. આજે બન્યું એવું કે તેજસ્વી યાદવના હેલિકોપ્ટરને ખગડિયા ખાતે ઉતરવા એમની રેલી હતી, એ રેલી એમને કરવા દેવામાં અને નવાઈ એ વાતની છે કે જેડીયુના ધારાસભ્ય રહેલા ત્યાંના બહુ જ લોકપ્રિય નેતા એમણે આરજેડીમાં પ્રવેશ મેળવ્યો છે. અને આરજેડી એટલે કે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી એના પ્રચારાર્થે, એમના એ નેતાજીના પ્રચારાર્થે તેજસ્વી યાદવ ત્યાં રેલી કરવા. તેજસ્વી યાદવે ગઈકાલે પણ 5 રેલીઓ કરી અને યુવા વર્ગ એની પાછળ ગાંડો છે એમ કહીએ તો ચાલે. ગઈકાલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સમસ્તીપુરમાં રેલી કરી, ચૂંટણી સભા કરી, એમાં 45 મિનિટના ભાષણમાં એમણે સતત તેજસ્વી યાદવ, તેજસ્વી યાદવ, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ, લાલુ પ્રસાદ, લાલુ પ્રસાદ. મને લાગે છે કે એમણે કંઈક બેલેન્સ ગુમાવી દીધું હોય એવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે. અને સ્વાભાવિક પણ છે. બિહાર જો હારે તો નરેન્દ્ર મોદીએ ગુજરાત ભેળા થવું પડે એવા સંજોગો છે. સત્તા દિલ્હીની જાય એવા સંજોગો છે. અને એટલા માટે એ અને એમના હનુમાન, આમ તો ત્યાં ચિરાગ પાસવાનને એમના હનુમાન તરીકે આગળ કરવામાં આવે છે, પણ આમ ગોદી મીડિયામાં જેમને એમના ચાણક્ય કહેવામાં આવે છે. અમે તો નરેન્દ્ર મોદી અમને હંમેશા કહેતા હતા કે ખરી પેલું ચાણક્ય, ગુજરાતના ચાણક્ય જરૂર લખજે. અમે જયારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં તંત્રી હતા ત્યારે, એટલે અમને ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થયા એવું લાગે છે. પણ અમિત શાહ એમના ઓપરેટર છે, ગૃહમંત્રી છે, ડરાવે છે, ધમકાવે છે, ઉમેદવારોને ધમકાવે છે. એવું મોદીના નિષ્ઠાવંત એવા પ્રશાંત કિશોરે જાહેરમાં કહ્યું. અને પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના કેટલાક ઉમેદવારોને એમને બોલાવીને બેસાડી દીધા. ડરનો માહોલ છે, લોકશાહી ખતરામાં છે એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. છતાં બિહારની પ્રજા એ બિહારની અસ્મિતા માટે અત્યારે લડી રહી છે. અને તેજસ્વી યાદવ એ ક્લિક થઈ રહ્યા છે. તમને ખ્યાલ છે કે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે એમની જાહેરાત થવાને કારણે જ એક માહોલ બદલાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એના એનડીએ ને પૂછવામાં આવી રહ્યું છે કે તમારો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ? તેજસ્વી યાદવને આવા જ તબક્કે, લાલુ પ્રસાદને આવા જ તબક્કે, રાબડી દેવીને આવા જ તબક્કે સીબીઆઈની કોર્ટમાં બોલાવવામાં આવે છે અને ત્યાં દિલ્હીમાં એમને એમની સામે આરોપો ફ્રેમ કરવાનો આદેશ અદાલત આપે છે સીબીઆઈની રજૂઆતને પગલે. અને સીબીઆઈ કોણ છે તો તમે જાણો છો. ચીફ જસ્ટિસ ઓફ इंडिया आर एम लोढ़ाए ક્યારેક કહેલું कि वो तो केंद्र में जो बैठा है उसका तोता है,
पिंजरे का पोपट है, पिंजरे का तोता है. એટલે સીબીઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે. આજે ખગડિયામાં અમિત શાહનું હેલિકોપ્ટર ઉતરી શકે, પણ તેજસ્વી યાદવનું હેલિકોપ્ટર ન ઉતરી શકે. અમિત શાહ ત્યાં સભા કરી શકે, પણ તેજસ્વી યાદવ સભા ન કરી શકે. અને તેજસ્વી યાદવે, અમે અગાઉના એપિસોડમાં દિલીપભાઈની સાથે જે એપિસોડ કર્યો એમાં બહુ સ્પષ્ટપણે વાત કરી કે મોદીને કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે. કારણ કે ત્યાં સ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે બે ગુજરાતીઓ બિહારીઓને એમને શાસિત કરવા માંગે છે કે બિહારીઓ પોતાના માણસનું શાસન ઈચ્છે છે. તેજસ્વી યાદવ એ બિહારની અસ્મિતાની વાત કરે છે, અને એટલા માટે જ મોદી શાહ ડરેલા છે. ચૂંટણી પંચ એમનું કયા કરવું છે, ઇન્કમ ટેક્સ એમનું કયા કરવું છે. અને આજે પપ્પુ યાદવ, જે આમ તો રાહુલ ગાંધીના સમર્થક એવા સાંસદ છે, ઇન્ડિપેન્ડન્ટ સાંસદ છે, એ એમને ઇન્કમ ટેક્સે નોટિસ આપી છે. ચાલુ ચૂંટણીએ નોટિસ આપી છે. કોઈ જગ્યા બાકી ન રહેવી જોઈએ. અને આવા જંગમાં મહાગઠબંધનના ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તેજસ્વી યાદવ એ આગળ ચાલી રહ્યા છે એવું ગોદી મીડિયામાં પણ હવે તો સ્વીકારવામાં આવી રહ્યું છે. ત્યારે મોદી શાહને સન્નિપાત થવો સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. અને એટલા માટે સામ દામ દંડ ભેદ બધી જ અજમાઈશ ત્યાં થઈ રહી છે. અને એસઆઈઆર નું તો તમને ખબર જ છે. આપણે ઉમાકાંતજી લખેડા દિલ્હીથી આજે એપિસોડ કર્યો એમ ઘૂસણખોરો ને રાહુલ ગાંધી એમ કે મતાધિકાર અપાવવા માંગે છે, એટલે બીજા દેશના નાગરિકોને રાહુલ ગાંધી, હવે રાહુલ ગાંધી તો ક્યારેય બીજા દેશના નાગરિકોને મતાધિકાર આપવાની વાત કરી જ નથી. કેટલા ઘૂસણખોરો મળ્યા એમને મતદાર યાદીઓમાં? 3 બાંગ્લાદેશ અને 6000 નેપાળી. પણ નેપાળીની વાત નહીં કરે, કારણ કે હિન્દુ છે. એમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા છે કે નહીં એ પાછી શંકા છે. અને બાંગ્લાદેશી એ 3 મળ્યા છે, અને એ પાછા મુસ્લિમ છે, હિન્દુ છે, ખ્રિસ્તી છે કે બૌદ્ધ છે એ પણ જેને ચૂંટણી પંચ કહેતું નથી. અને સુપ્રીમ કોર્ટમાં પણ આ રજૂઆત નથી થતી. આ રજૂઆત માત્ર મોદી અને શાહની સભાઓમાં થાય છે. લોકોને હિન્દુ મુસ્લિમ કરવા માટે થાય છે. પણ બિહારની જનતા હિન્દુ મુસ્લિમ ટકરાવ એને સ્વીકારવા માટે તૈયાર. અને એ સૌહાર્દપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા માટે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ એ પોતાના સાથીઓને લઈને 20 સ્ટાર પ્રચારકોને લઈને એ જઈ રહ્યા છે, જેમાં લાલુ પ્રસાદ યાદવના જમાઈ પણ એનો સમાવેશ પણ છે. તમને ખ્યાલ હશે, મુલાયમ પરિવારમાં જ એમની દીકરીના લગ્ન થયેલા છે અને સાંસદ છે. અને સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે 23 મહિના સુધી જેલમાં આઝમ ખાનને યોગી આદિત્યનાથની સરકારે રખાવ્યા. ઢગલાબંધ કેસીસ એમની વિરુદ્ધમાં કરવામાં આવ્યા. એ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન એ 23 મહિના પછી જેલમાંથી મુક્ત થાય છે. ત્યારે એ અખિલેશ યાદવની સાથે બિહાર પણ જાય છે. તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા છે, માટે એમના જે સ્ટાર પ્રચારકો છે એમાં અખિલેશ યાદવના નેતૃત્વમાં એમના પત્ની અને કનોજના સાંસદ ડિમ્પલ યાદવ, રાજ્યસભાના સભ્ય એવા કે નંદા, વરિષ્ઠ નેતા અફઝલ અંસારી, અવધેશ પ્રસાદ, તમને ખ્યાલ હશે
કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને સમાજવાદી પાર્ટીના આ દલિત ચહેરો એ જીતી ગયો, જે બહુ મહત્વનો છે. અને બિહારમાં દલિતોની સંખ્યા, મહાદલિતોની સંખ્યા પણ ઘણી મહત્વની છે. નરેશ ઉત્તમ પટેલ, લાલજી વર્મા, બાબુસિંહ કુશવાહા, ઓમ પ્રકાશ સિંહ, પ્રિયા સરોજ, ઇકરા હસન, છોટેલાલ ખરવાર, તેજ પ્રતાપસિંહ યાદવ, ધર્મેન્દ્ર સોલંકી, આ બધા સાંસદો પણ જઈ રહ્યા છે. અને એમના અખિલેશ યાદવના બંને કાકાઓ રામ ગોપાલ યાદવ અને શિવપાલ યાદવ, એમનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ આઝમ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને મને લાગે છે કે આ કેસરીલાલ યાદવ જે છપરામાંથી ચૂંટણી લડી રહ્યા છે વિધાનસભાની, જે અખિલેશના ખૂબ વ્યક્તિગત એની સાથેના સંબંધો છે અને ભોજપુરી સમાજનો એક મોટો ચહેરો છે કેસરીલાલ યાદવ, જેમની ઠીકડી ઉડાવી હતી ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ, અને એને જડબે સલાક જવાબ પણ એમણે આપ્યો હતો. સમ્રાટ ચૌધરીની પોતાની ઓળખ, પોતાનું નામ શું છે, એની સામે કેટલા ગુનાઓ છે, એ બધું તો જાણે આખી જુદી વાત છે. કેટલા પક્ષો બદલીને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને તો ઉધારીના જ ચાલે છે બધા. અને આ કરોડો ફેન્સ ધરાવનાર હીરો કેસરીલાલ યાદવ, એને માટે અખિલેશ ખાસ ચૂંટણી પ્રચાર કરવા માટે જવાના છે. અને એમને પોતાનું ડેલિગેશન જે નક્કી કર્યું છે, જે પ્રતિનિધિ મંડળ નક્કી કર્યું છે, જે ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકો નક્કી કર્યા છે, એમાં એમણે તમામ સમાજના લોકોને અપીલ કરે અને બિહારીઓને અપીલ કરે અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા માટે અપીલ એ કરી શકે એટલા માટે એ જઈ રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારની સાથે તેજસ્વીએ ઘણી વખતે કહ્યું છે, એ વાત હું આ તબક્કે કહેવા માંગુ છું કે ડોક્ટર જગન્નાથ મિશ્રાની જેમ જો લાલુ પણ મોદીની સાથે સમાધાન કરી લે, ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી લે, તો એમને જેલમાં જવાનું ના આવે ચારા કૌભાંડમાં. કારણ કે જગન્નાથ મિશ્રા પણ ચારા કૌભાંડમાં સીબીઆઈના એની એફઆઈઆરમાં આરોપી હતા, મુખ્યમંત્રી રહ્યા હતા, હવે તો રહ્યા નથી, પણ એમના પુત્ર એ પાછા મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીમાં છે. એમનું સેટિંગ ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગયું એટલે એ દૂધે દોયેલા થઈ ગયા. લાલુએ છે ને રાંચીની જેલમાં દિવસો કાપવા પડ્યા અને છાશવારે બધા કેસીસ થાય છે. તેજસ્વીએ ખુલ્લેઆમ ચેલેન્જ આપતા મોદીને ચેલેન્જ કરતા કહે છે કે અમે ઝૂકવાના નથી. લાલુ પ્રસાદ યાદવે મોદીની શરણાગતિ સ્વીકારી હોત તો એમની સામેના બધા જ કેસીસ છે ને એ વિડ્રો થઈ ગયા હોત, બીજા ગુનેગારો અને બીજા કૌભાંડકારીઓની જેમ જ. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીની હાલત પતલી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાની સ્થિતિમાં નથી, કારણ કે એમને પોતાનો મુખ્યમંત્રી જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી જોઈએ છે. જ્યારે નીતિશ કુમાર એ મુખ્યમંત્રી પદનો પોતાને ચહેરો જાહેર કરવામાં આવે એવું કહે છે. મોદી બાંધ્યા ભરમે એમ કહે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ રહી છે, પણ અમિત શાહ એમ કહે છે કે વિધાયકો નક્કી કરશે, ધારાસભ્યો નક્કી કરશે. મોદીને માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ નેતા તરીકે ચૂંટ્યા હતા કે એમને, કે પછી એનડીએ ની બેઠક બોલાવીને ચૂંટાઈ ગયા હતા? તમે જાણો છો આ બધું. એટલે મને લાગે છે કે તેજસ્વીથી ઓબ્સેસ છે આ બધા, અને એમાં તેજસ્વીના જે સમર્થકો છે, તેજસ્વી કહે છે કે મને હજુ ઘણી બધી સભાઓ નહીં કરવા દે, હેલિકોપ્ટરને ઉતરવા નહીં દે, તો હું તો છે ને ટ્રેક્ટર રેલીઓ કરીશ. અને એને ધડાધડ રેલીઓ કરવા માંડી છે. પ્રજા એની સાથે છે, દેખાઈ આવે છે, યુવા વર્ગ એની સાથે છે, દેખાઈ આવે છે. અને ઇન્કમ ટેક્સ પપ્પુ યાદવને નોટિસ આપીને છંછેડવાની કોશિશ કરે છે. પપ્પુ એટલા જ આક્રમક રીતે કોંગ્રેસનો
પ્રચાર કરશે. કોંગ્રેસ, આરજેડી, ડાબેરી પક્ષો અને વીઆઈપી આ બધાનું મહાગઠબંધન જે છે એ મહાગઠબંધનની સામે એનડીએ છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો એ તેજસ્વી યાદવ છે અને સામે પક્ષે એ સવાલ કરે છે, તમારો કોણ? ચબરકીમાંથી ભારતીય જનતા પાર્ટીને મુખ્યમંત્રીઓ પેદા કરવાનું ગમે છે, પણ બિહારની પરિસ્થિતિ જરા નોખી છે. મોદી શાહ એટલા માટે જ ડેસ્પરેટ છે. ગુજરાતમાંથી પણ ઘણા બધાને બિહારમાં મોકલવામાં આવ્યા છે. બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ એ બધા ત્યાં ધામા નાખીને પડ્યા છે, કારણ કે મોદી માટે આ જીવન મરણનો ખેલ છે. જો બિહાર હાર્યા તો દિલ્હી હારે, અને પછી શું થશે અને એ શું કોણ કરી શકે? તો નીતિશ કુમાર એ ખેલ કરી શકે. નીતિશ કુમાર પલટુરામ તરીકેની એમની છબી જે છે એ છબી ફરીને પાછી રિન્યુ કરી શકે, એક પલટી મારીને તેજસ્વીને એ મુખ્યમંત્રી બનાવી શકે અને દિલ્હીમાં એ પ્રાઇમ મિનિસ્ટર કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરનો દાવો પણ કરી શકે. શક્યતાઓ વિપુલ છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.